અને હવે વાત કરીએ અમદાવાદના બેદરકાર તંત્રની, કારણ કે આ અમદાવાદનું જે તંત્ર છે, કોર્પોરેશન છે, તે પ્રજાના પૈસા વેડફવામાં અવ્વલ સાબિત થયું છે. અમદાવાદના 100 કરોડના ખર્ચ તૈયાર રોડ પર પ્રોજેક્ટ પર હવે બ્રેક મારી દેવામાં આવી છે. સીસી રોડનું જે ફૂટપાથ રોડનું ભોપાળું બહાર આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીસી રોડ પર એક મોડલ બનાવવામાં આવ્યું હતું જેનો ખર્ચ હતો 100 કરોડનો, પરંતુ હવે ખબર પડી કે તે મોડલ બિલકુલ ફેલ સાબિત થયું છે અને આ ભોપાળું બહાર આવતા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે પ્રોજેક્ટ પર બ્રેક મારી દેવામાં આવી છે. સીસી રોડ મોડલનું આંધળું અનુકરણ કરવામાં આવ્યું છે. અનુકરણ કરાયું હતું તેવા 6 રોડ પ્રોજેક્ટ્સ પર બ્રેક મારી દેવામાં આવી છે. અલગ અલગ રસ્તા પર સીસી રોડના મોડલ અનુસાર 100 કરોડના ખર્ચે રસ્તા તો બનાવી દેવામાં આવ્યા, પરંતુ અહીંયા ભોપાળું સામે આવ્યું અને પ્રોજેક્ટ ઉપર બ્રેક મારી દેવામાં આવી. સીસી રોડ પર રોડ કરતા ફૂટપાથ મોટી કરાઈ હતી. માઉન્ટ કાર્મેલ ગુજરાત કોલેજ રોડ પર પણ એ જ સ્થિતિ છે. પંચવટી સર્કલ પાસેના રોડમાં પણ આવી જ કામગીરી કરી છે કે ફૂટપાથ વધારે મોટી થઈ ગઈ છે અને આ જ વસ્તુ ધ્યાને આવતા 100 કરોડના 6 રોડ પ્રોજેક્ટ્સ પર બ્રેક લગાવી દેવામાં આવી છે. આ તમામ પ્રોજેક્ટ્સ એવા છે કે જ્યાં હાલમાં બ્રિજની કામગીરી ચાલી રહી છે અને જે દરમિયાન બ્રિજની કામગીરી ચાલશે એ દરમિયાન રસ્તો બંધ કરવા માટે આસપાસ જે ફૂટપાથ બનાવવામાં આવી છે તે હવે રોડ કરતાં પણ મોટી થઈ ગઈ છે અને આ ભોપાળું સામે આવ્યું છે. અત્યાર સુધી જે કામગીરી થઈ છે તે પૈસાનું તો પાણી જ ગણાશે ને, કારણ કે પ્રોજેક્ટ ઉપર રોક લગાવવામાં આવી છે. ભોપાળું સામે આવ્યું છે, હવે રોડ તો બની ગયો છે અને હવે તેને તોડવાની કામગીરી કરવામાં આવશે. એટલે કે એક તરફ પ્રજાના પૈસાનો વેડફાટ તો થઈ રહ્યો છે, પણ પ્રજા જે લોકો સીસી રોડ પરથી પંચવટી સર્કલ પરથી પસાર થતા હશે તેમને ખ્યાલ હશે કે સવારથી લઈને મોડી રાત સુધી ત્યાં કેટલો ટ્રાફિક જામ રહેતો હોય છે. લોકો પોતાના ગંતવ્ય સ્થળ પર સમયસર પહોંચતા નથી, કલાકો સુધી ટ્રાફિકમાં ઊભા રહેતા હોય છે અને એ તો વાત ઠેર ઠેર રહી, પરંતુ હવે સમસ્યાઓ તો વધશે, ટ્રાફિક તો વધશે અને બીજી તરફ 100 કરોડના પૈસાના જે પ્રજાના પૈસા હતા તેનું પાણી થઈ ગયું. તંત્રને તો જાણે જનતાના જ પૈસાનું દેવાળું ફૂંકવાનું હોય તે નક્કી જ કરી લીધું છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી. જી હા, આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે સીજી રોડની ફૂટપાથ પર રોડનું ભોપાળું આવતાની સાથે અન્ય 6 જેટલા પ્રોજેક્ટો છે તે હાલ તેના પર બ્રેક લગાવી દેવામાં આવી છે. પંચવટી સર્કલ પાસેનો જે રોડ કે ત્યાં પણ આ પ્રકારે ફૂટપાથ મોટી અને રોડ નાનો કરી દેવામાં આવ્યો. તે જ પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં પણ આ જ પ્રકારે તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું અને જેના કારણે તંત્રના આવા અણધડ આયોજન સામે અનેક સવાલો ઉઠ્યા હતા. એટલે હવે આ કામગીરી ઉપર, આ પ્રોજેક્ટ ઉપર બ્રેક લગાવી દેવામાં આવી છે. કરોડોના પૈસાનો વેડફાટ થયો, જનતાએ ટેક્સના પૈસા ભર્યા, તેને સુવિધા આપવાના નામે મસ્ત મોટા રોડ બનાવવાના દાવાઓની વચ્ચે તંત્રએ ફૂટપાથ લાંબી કરી દીધી. હવે આ જ પ્રકારની બેદરકારીની વચ્ચે હાલ આ જે કામગીરી છે તે અટકાયેલી નજરે પડી રહી છે. સાથે જ તમામ માટીથી લઈને તમામ જે કોના પૈસાની દિવાળી, કોના પૈસાનો વેડફાટ, એને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.